નમસ્કાર મિત્રો, આજનો આપણો આ પહેલો પોડકાસ્ટ છે જેની અંદર આપણે આજ એવા એક ગેસ્ટની સાથે વાત કરવાના છીએ જેમણે તેમની પોતાની ફિલ્ડની અંદર ઘણું સારું એવું કામ કરી રહ્યા છે અને ટાઇટલ અને થંબનેલ ઉપરથી તમને અંદાજ આવી જ ગયેલો છે કે કઈ ફિલ્ડની ઉપર આજે આપણે પોડકાસ્ટની વાત કરવાના છીએ. તો એવા આપણે આજ ગેસ્ટની વાત કરશું કે જેમણે પોતાની ફિલ્ડમાં ઘણું સારું કામ કરેલું છે અને તેની સાથે તેમની ડિગ્રીની વાત કરીએ તો જે પોતે MS ઓર્થો છે, DNB ઓર્થો છે અને MNAMS જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક્સપર્ટ પણ છે અને તેમની ફેલોશિપને વિશે વાત કરીએ તો તેની અંદર તેમણે જોઈન્ટ રિપ્લેસમેન્ટની ફેલોશિપ ઓસ્ટ્રિયાથી કરેલી છે અને ઓર્થોસ્કોપીની ફેલોશિપ પોલેન્ડથી કરેલી છે. તેવા આજના આપણા ગેસ્ટને આપણે ઇન્વાઇટ કરીએ તો તેમની પાસેથી આજની રૂટીન લાઈફની અંદર જે કાંઈ નાના મોટા પ્રોબ્લેમ આવતા હોય છે તેની વિશે જાણીશું. તો આજના એવા પોડકાસ્ટના આપણા ગેસ્ટ એવા મિસ્ટર ડોક્ટર ડિગેન લુક્કી, જે માધવી ઓર્થોપેડિકના ચીફ સર્જન છે, તેમની સાથે આપણે વાત કરીએ. તો આપણે ઇન્વાઇટ કરીએ મિસ્ટર ડોક્ટર ડિગેન લુક્કી સરને. તો ડોક્ટર ડિગેન સર, તમે અમારા ફર્સ્ટ પોડકાસ્ટની અંદર કિંમતી સમય આપ્યો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને તમારા પોડકાસ્ટમાં આવવાનું આમંત્રણ આપ્યું અને જાહેર જનતાને અમુક રોજબરોજની જિંદગીમાં જે અમુક અગવડતા તો ના કહેવાય પણ દુખાવા નડતા હોય રોજબરોજની જિંદગીમાં, એનું કારણ શું હોય છે, કઈ રીતે નિવારણ લાવી શકાય, એના વિશે આપણે ચર્ચા કરીશું આજે. તો ચાલો આપણે અત્યારે આજના પોડકાસ્ટની ડિટેલમાં વાતચીત કરવા જઈએ તે પહેલા કે તમે ડોક્ટર બન્યા ત્યાં સુધીની જર્નીની અંદર કઈ કઈ વસ્તુની તમે મેઇન જે સ્ટડી કરે છે, 10th કર્યું, 10th પછી શું લીધું, તે થોડું આપણા વ્યુઅર્સને કહો, કારણ કે 10th અને 12th એડમિશનની પ્રોસેસ શરૂ થઈ રહી છે. તો એ લોકો પણ આ પોડકાસ્ટ જોતા હશે તો એ લોકોને આઈડિયા કે ભાઈ કઈ કઈ સ્ટડીની જરૂર પડે છે આની અંદર ડોક્ટર થવું હોય તો. સૌપ્રથમ તો 10th પાસ કર્યા બાદ અત્યારે ગવર્મેન્ટે એવી બે પાર્ટ કર્યા છે કે કાં તો તમારે સાયન્સ લેવાનું, સાયન્સમાં યા તો મેથ્સ અથવા બાયોલોજી. તો સૌપ્રથમ તો બાયોલોજી આપણે લેવું પડે. બાયોલોજી 11th-12thમાં કર્યા બાદ હવે નીટની એક્ઝામ આવવા મળી છે, જેમાં તમારે અપિયર થાવ અને અમુક રેન્ક આવે ત્યારબાદ તમને MBBSમાં એડમિશન મળે. અને જો એક રેન્ક એ પ્રમાણે ન હોય અને ડોક્ટર જ બનવું છે તો MBBS સેકન્ડ ઓપ્શનમાં DHMS, BHMS એના પણ ઓપ્શન આવતા હોય છે. એટલે બેઝિકલી 10મા પછી સાયન્સમાં બાયોલોજી લેવું જરૂરી છે આપણે ડોક્ટર ફિલ્ડમાં જવા માટે. હવે તમે આ જે ડોક્ટર બન્યા તેની જર્નીની વાત કરીએ ડિટેલની અંદર, તો ઘણી વખત હું ખુદ નાનો હતો ત્યારે અમને ઘરના સગાવાલા કે ઘરના મેમ્બર જ પૂછા કરતા કે ભાઈ તમારે મોટા થઈને શું બનવું છે. તો આ જ સેમ ક્વેશ્ચન તમને પણ પૂછવામાં આવતો હતો કે ભાઈ મોટા થઈને તમારે શું બનવું છે અને તમે કઈ રીતે આ ડોક્ટરની લાઈન સિલેક્ટ કરી તેના વિશે થોડું જણાવો. હવે લોકો પૂછતા તો હોય જ આપણે ભણતા હોય ત્યારે કે શું બનવાના તમે આગળ મોટા જઈને એમ. મારી વાત કરીએ તો મારા ફાધર DHMS ડોક્ટર છે, ગાયરેદરમાં પહેલા પ્રેક્ટિસ કરતા. ઓકે. તો ત્યાં હું નાનો ત્યારથી જ આપણે અમુક ક્લિનિક પર જતા હોય એટલે એ રીતનું આપણે વાતાવરણ જોયેલું હોય કે આ રીતની ડોક્ટરનું પ્રોફેશન હોય છે. ઘરે પણ અમુક પેશન્ટ રાત્રે 11-12 1 વાગે, ગામડામાં તો પહેલા કેવું હતું કે 12 ગમે ત્યારે પેશન્ટ ઘરે આવતા, 12 વાગે, 1 વાગે આવે, 3 વાગે આવે, જ્યારે મન ફાવે ત્યારે ડોક્ટર ઘરે આવે અને ખટખટાવે. પપ્પા જતા અને એમને સારવાર આપતા, સેવા કરતા એમ. ત્યારથી એવું થતું કે લોકો ખરેખર ગામડાઓમાં પરિસ્થિતિ એટલે ખરાબ છે એમ. ત્યારથી એવું થતું કે આપણે પેશન્ટને સેવા કરવી હોય તો આ ડોક્ટર પ્રોફેશન એક હોઈ શકે. અને પછી જેમ મોટા થતા ગયા એ પ્રમાણે ભણતરમાં પણ આપણે થોડોક રેન્ક આવતો હોય એટલે બાય ચોઇસ આપણે ડોક્ટરી પસંદ કરી. એમાં પછી આપણને વધારે એવું લાગ્યું કે સર્જિકલ સ્કિલ આપણી થોડી વધારે સારી છે અને પેશન્ટની વધારે સારવાર સારી રીતે આપણે સર્જિકલ ફિલ્ડમાં કરી શકીએ એમ છીએ. તો પછી ઓર્થોપેડિક સર્જરીની પસંદગી કરી અને એમાં પણ વધારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો વધારે ગોઠણના સાંધાના ઘસારાના એટલા બધા પેશન્ટો છે કે ખૂબ જ હેરાન થતા હોય. એમાં પણ લાગ્યું કે ભાઈ વધારે બેટર આપણે સેવા કરવી હોય તો આ રિપ્લેસમેન્ટનું એક સારવાર વિશે આપણે એક્સપર્ટીઝ કેળવીએ અને લોકોની સેવામાં આપણે આપીએ. ઓકે. હવે તમે ડોક્ટરની જર્ની પૂરી તો કરી લીધી, ઓલમોસ્ટ ડોક્ટર બની ગયા. હવે ડોક્ટર બન્યા તે પહેલાની તમારી કેવી લાઈફસ્ટાઈલ હતી અને ડોક્ટર બની ગયા છો હવેની લાઈફસ્ટાઈલમાં કઈ ચેન્જીસ હશે તમારે? તો પહેલા સ્ટ્રગલ હશે ને હવે સ્ટ્રગલ ઓછું સ્ટ્રગલ હશે, તો એ બંને જર્ની વિશે થોડું ડિટેલમાં. જો મારા હિસાબે સ્ટ્રગલ તો ન કહી શકીએ, આપણે કોઈ પણ વસ્તુ કરીએ બાય ચોઇસ કરતા હોઈએ. બરાબર, MBBSમાં એડમિશન લીધું તો આપણે બાય ચોઇસ લીધું હોય આપણે. પછી એમાં આપણે અમુક ટાઈમ રેન્ક ના લાવીએ કે મહેનત ના કરીએ તો આગળ PGમાં એડમિશન ના મળે અથવા જોઈતી બ્રાન્ચ ન મળે. એમાં પણ આપણે મહેનત તો કરવી જ પડે. મહેનત કરીને ઓર્થોપેડિક્સમાં આવ્યા તો પણ મહેનત તો કરવી જ પડે સર્જિકલ સ્કિલ કેળવવા માટે. જે કંઈ પણ સર્જરી હોય છે, ડેઈલી સર્જરી હોય, ડેઈલી અલગ અલગ સર્જરી હોય, ભલે એક જ સર્જરી છે, ગોઠણો આજે મેં બદલ્યો છે, કાલે બદલવાનો છે, બંને ગોઠણ બદલવાના છે, પણ બધા પેશન્ટ અલગ અલગ હોય એટલે ડેઈલી મારે કંઈક ને કંઈક નવું શીખતું રહેવું પડે. એ રીતનું ફિલ્ડ આપણે સર્જિકલ ફિલ્ડ કહેવાય. એટલે અત્યારે પણ આપણે સવારે 7 વાગે કામ શરૂ કરીએ, રાત્રે 10 વાગે ઘરે જતા હોય, એ રીતની લાઈફ હોય. પૈસા કમાઈ અલગ વસ્તુ છે, પણ
સાથે ભોગ પણ આ રીતનો હા. આપવો પડે અને એ Full તમારે time બાય ચોઇસ આપવો. આપો તો જ પોસિબલ છે. આપણે એમ હોય કે Okay. મારે આરામ જ કરવો છે તો પછી તો કઈ એનો ઓપ્શન નથી. એ તો કોઈ ફિલ્ડમાં પણ નથી. હા, એટલે આ રીતનું છે કે ભાઈ તમારે મહેનત કરવી, એની પૂરેપૂરી તૈયારી રાખવી પડે અને તો જ આપણે સેલ્ફ સેટિસ્ફેક્શન તો જ આવે કે ભાઈ આપણે પ્રોપર કામ કર્યું. ના, ઘણા લોકો વાત કરતા હોય એના ઉપરથી એવું લાગે કે ડૉક્ટર સાહેબને શું પ્રોબ્લેમ હોવાનો, સવારમાં આવવાનું, ફાઇલ ચેક કરવાની અને બસ પેશન્ટ આવે, પેશન્ટને તપાસીને પૈસા લઈ લેવાના. પણ એની પાછળ કેટલું સ્ટ્રગલ હોય છે એ પેશન્ટ કે પછી જે કંઈ જો લોકો હોય છે એને નથી આઈડિયા હોતો. જાણતા નથી હોતા. હા. અમુક જે હું રેસિડેન્સીની વાત કરું, જ્યારે આપણે ઓર્થોપેડિકનું ભણતા હોય, MBBS પૂરો થયા પછી ઓર્થોપેડિકમાં એડમિશન લીધું, તો ત્યારે અમુક રાતો એવી હોય કે આમાં દર અઠવાડિયે એક ડ્યુટી આવે ઇમરજન્સીની. આપણે ઘણી વાર વિડીયોમાં ઘણા હા. ફરતા હોય છે, ઇમરજન્સી ડોક્ટર સુતા હોય, એવા બધા વિડીયો ફરતા હોય. શું કામ સુતા હોય? કે એને એ બિચારાને 24 કલાકની ઘણી વાર ડબલ ઇમરજન્સી આવે. મારે હા. એવી આવતી કે શનિવારે સવારે 6 વાગે કામ ચાલુ કરવાનું, એ કામ તમારું સોમવાર સવાર 6 વાગે પતે. ઓહ. એ દરમિયાન સુવાનું ન હોય તમારે. ઓપીડી પણ જોવાની, ઓપરેશન પણ કરવાના, પાટાપિંડી પણ કરવાની, બધું જ તમારે કરવાનું છે. કેમ કે બધું વર્કલોડ કોના ઉપર આવે? જે R1 પહેલા વર્ષ હોય એની ઉપર આવે. સેકન્ડ થર્ડ યર કામ કરતા હોય પણ R1 જેટલું કામ ન કરતા હોય, એટલે એ બધાનું વર્કલોડ આની ઉપર આવે. એટલે વચ્ચે 2 કલાક સુઈ જતા હોય. એ રીતે એ બેન્ચ પર તમે જોયા છે વિડીયો, હમણાં ફરતો વાયરલ થયો હતો, બેન્ચ પર ડોક્ટર સુતા હતા. હા. એટલે સિવિલ હોસ્પિટલનો વિડીયો હતો. આ બધું સ્વાભાવિક છે. એટલે વર્કલોડ એટલો બધો એ હોય છે, એ સ્ટ્રગલ જ છે જાતે. તમે એમ લાગે ક્યાં આવી ગયા, પણ એ ભોગ આપવો પડે. એટલે આ બધી પ્રોસિજરમાંથી પાસ થઈને પછી ડોક્ટર બનેલા હોય છે. હા. અને લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે ભાઈ સાહેબને બેસવાનું, તપાસવાનું અને પૈસા ફી લઈ લેતા હોય. પણ એની પાછળ કેટલી મહેનત હોય એ લોકોને નથી આઈડિયા હોતો. હવે બીજો ક્વેશ્ચન લોકોનો એવો હોય છે કે નોર્મલ, મને પણ એવો નોર્મલ એક ક્વેશ્ચન છે કે અત્યારના ટાઈમમાં નાની ઉંમરમાં, ઇવન મારી વાઈફ પણ તમારા જ પેશન્ટ છે, તો એને પણ હજી 25-26 વર્ષની ઉંમર છે અને કમરના દુખાવાને એવું શરૂ થઈ ગયેલું છે. ચાલતા કોઈ પણ હરેક ઘરની અંદર કોમ્પ્લેન હશે જ તે કે ભાઈ બેક પેન થાય છે કોઈ ના કોઈ મેમ્બરને. તો એનું કારણ શું છે કે નાની ઉંમરમાં બેક પેન ને એવું થવાનું? અત્યારે જે રૂટીન લાઈફસ્ટાઈલને આપણે જે રૂટીન ઓપરેટમાં હું જોઉં છું કે જે રોગ અથવા તો દર્દ જોવા મળે છે, એમાં મેઇન અગત્યનું કારણ છે રહેણી કહેણી. ઓકે. એમાં સૌથી પહેલું આવે ડાયટ. એટલે આપણું જે ખાનપાન જે છે એ આખું બદલાઈ ગયું છે. જેમાં નથી પૂરતા પોષક તત્વો હોતા, નથી પૂરતો ખોરાકમાં કેલરી હોતી. જે સમતોલ આહાર જે કહેવાય કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એ ત્રણનું મેન્ટેન જળવાવું જોઈએ, એ કોઈ દિવસ જળવાતું નથી. સવાર ઉઠીને આપણે ભાખરી ચા ખાઈએ, પૂરું કાર્બોહાઈડ્રેટ ખાઈએ. બપોર દાળ ભાત ખાઈએ, પૂરેપૂરું કાર્બોહાઈડ્રેટ ખાઈએ, રોટલી ખાઈએ. પ્રોટીનની આપણે શરીરમાં ઉણપ હોય જ બધાને. વેજીટેરિયન ડાયટમાં અત્યારે તમે જુઓ તો બધા જ પ્રોટીન ઉણપવાળા હોય. અને નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ કહેવાય. એટલે પ્રોટીન ઉણપ હોય એટલે બધા સ્નાયુ નબળા હોય. ઓકે. સ્નાયુ પોતાનું નોર્મલ હાલચાલ કરી શકે એટલા મેન્ટેન રહેતા હોય, પણ જે એનો ટોન, જેનો મસલનો પાવર હોવો જોઈએ, એ હંમેશા ઓછો જ રહે. અને એને તમે, આપણે લેડીઝને મોસ્ટલી દુખાવો થતા હોય કે વાંકા વળે કામ કરતા હોય, ઉભડી બેસીને કામ કરતા હોય, નીચે બેસીને કામ વારંવાર ઊભા થતા હોય. શરીરનો વજન જ્યારે આપણે વાંકા વળીને કામ કરીને ઊભા થઈએ એટલે બોડી ઉપર ગ્રેવિટી લાગે, ગુરુત્વાકર્ષણ બળ. આપણે કહીએ નીચે ખેંચતો તમે ઊભા થાવ છો, એટલે શરીર પર ગુરુત્વાકર્ષણ બળનો ગુણાકાર થઈ જાય વજનમાં. કમરથી ઉપરના ભાગનું વજન 50 કિલો ધારો કે છે, તો 50 ગુણ્યા 9.8, ગ્રેવિટી 9.8 છે, એટલે 500 ધારો કે 10 ગણો તો 500 કિલોગ્રામનું વજન કમર ઉપર આવે. ઓકે. એને એટલું સહન કરવા માટે સ્નાયુઓ આપણા નબળા છે, એટલે બધો વજન આવે મણકા ઉપર, અને મણકા ઉપર વજન આવે એટલે ઘસારા શરૂ થાય, ગાદી ખસે, એને દુખાવો થાય. સેમ વસ્તુ લાગુ પડે ગોઠણમાં, કે નીચે બેસીને ઊભા થાય, ઉબળક બેસીને ઊભા થાય, એટલે શરીરના વજન કરતા 10 ગણો વજન ગોઠણ પર આવે. એટલે ત્યાં જે નોર્મલ કોટિંગ કાર્ટિલેજ આપણે કહીએ, એ જે હોય ઘસારાની શરૂઆત થઈ જાય, ગોઠણના દુખાવા શરૂ થાય. ઓકે. એટલે મેઇન અલ્ટિમેટલી બેઝ તમે જોવા જાઓ તો એ આપણું ખાનપાન અને કસરતનો અભાવ, બેઠાડું જીવન થઈ ગયા. આપણે જે કામ કરીએ છીએ એ કસરત નથી, એ ફક્ત સ્નાયુ યુઝ થાય છે. હા, એટલે મારો એક ક્વેશ્ચન પણ હતો કે ઘણી લેડીઝ આપણે કસરતનું કહીએ ને કે ડોક્ટર તમે સજેસ્ટ કરતા હશો કે નોર્મલ કસરત કરવાની રૂટીનની અંદર રેગ્યુલર, તો એ લોકો એમ કે અમે કચરા પોતાને એવું કરીએ છીએ રેગ્યુલર, એટલે એ કસરત થઈ ગઈ. અને જેન્ટ્સ પણ અમે બિઝનેસ કરતા હોઈએ કે જોબ કરતા હોય, ત્યાં અમે એટલું કામ કરીએ છીએ એટલે એ કસરત થઈ ગઈ. તો શું એ એકચ્યુઅલી કસરત છે કે પછી બીજી કસરત પણ રેગ્યુલર રૂટીનમાં અમુક ટાઈમ માટે કરવી જોઈએ? મસલ જે હોય ને એ સૌથી અગત્યના શરીરમાં કોર મસલ કહેવાય. કોર મસલ એટલે કે આપણે પાછળ કમરમાં હાથ ફેરવીએ તો વચ્ચેનો જે ખાડો છે એમાં મણકા છે, સાઈડમાં છે એ ઢોરા છે, એ સ્નાયુના છે. સૌથી અગત્યના એ સ્નાયુ છે. અને એ સ્નાયુ કોઈ દિવસ રૂટીન કામ કરવાથી એટલો બધો એક્ટિવેટ ન થાય. એની સ્પેસિફિક કસરતો આવે જે આપણે ફિઝિયોથેરાપિસ્ટ પાસે કે એમ શીખતા હોઈએ યુઝ્યુઅલી, અથવા યુટ્યુબમાં તમે નાખો કે કોર મસલ સ્ટ્રેન્થનિંગ, તમને તરત બતાવે કે કઈ કઈ કસરત કરવાની છે. તમારું કોર મસલ જો મજબૂત હોય તો આખો બોડીનો આધાર સ્તંભ છે એ મજબૂત હશે, તો બાકી ઊભા થવા, હાલચાલમાં બધી જ જગ્યાએ જે ઓવરલોડ થતો હોય એ બધો બંધ થઈ જાય. એટલે એ વસ્તુ નોર્મલ કામ કરવામાં કંઈ એક્ટિવેટ નહીં થાય એટલા બધા, એ શીખવું પડે અને અમુક આપણે ડેડિકેટેડ થી કરવું પડે કોર સ્ટ્રેન્થનિંગ. પછી તમે ભલે ને અઠવાડિયામાં 1-2 વાર કરો, પણ એક પછી મેન્ટેન રહે.
એક વખત સ્ટ્રોંગ થઈ ગયા પછી મેન્ટેન રાખવું પડે. આપણે એમ જીમમાં જઈને બોડી બની જાય, હમ. બંધ કરી દો એટલે બે પહેલાની પાંચ જેવું. મહિનામાં બધું ઉતરી જાય. સેમ આ સ્નાયુનું છે. તમારે અમુક કામ જો કરવા હોય તો અમુક કસરતો ડેઈલી તમારે અથવા તો અઠવાડિયામાં અમુક વાર તમારે કરવી જ પડે, તો જે મેન્ટેન રહે. આ તો જનરલી લોકોનો ક્વેશ્ચન આન્સર આ જ આવે, લેડીઝને કહીએ કસરતનું હા. એટલે આળસમાં જતું હોય, કાં તો પછી એમ કે કચરા પોતા કરીએ કરીએ એટલે છીએ, કામ આવી આવી જાય. એ ખાલી કસરત- કેલરી બર્ન કરે છે, ઓકે. સ્નાયુ મજબૂત નથી કરતા. હા હા. એ કામકાજ કરે છે, હાલચાલ કરે, ઉઠબેઠ કરે, એમાં કેલરી બર્ન થાય છે, બીજું કઈ સ્નાયુ મજબૂત નથી થવાના એનાથી. ઘણા અત્યારના ટાઈમ પ્રમાણે જોઈએ તો થોડા 5-6 વર્ષની અંદર ઘણા લોકોને સડનલી કે સાંધાના અને ગોઠણના દુખાવા વધી રહ્યા હોય એવું થોડુંક લાગી રહ્યું છે. કારણ કે પહેલાના ટાઈમમાં આટલા બધા સાંધાના અને ગોઠણના દુખાવા નહોતા થતા અને અત્યારે બહુ થાય છે અને તેની પાછળ તરત એ લોકો ઓપરેશન કરવાનું નક્કી કરી લે છે. તો તમે એને કેટલું યોગ્ય માનો છો કે ભાઈ તરત નોર્મલ દુખાવાનું એવું હોય ત્યાં પણ પેશન્ટ હોય ને એક કહે છે કે ઓપરેશન કરાવી નાખવું છે. હવે એ લોકો બીજાના જોવાથી કહે છે કે કોઈ રિલેટિવમાં કોઈ કરાવ્યું હોય તો તેના ઉપરથી કહે છે કે પછી ક્યારે કરાવવું જોઈએ, એના વિશે થોડુંક જણાવો. ગોઠણનો દુખાવો એવો છે કે કોઈ પણ ઉંમરે શરૂ થઈ શકે. ઓકે. બરાબર. દુખાવાના કારણોમાં જોવા જોઈએ તો પેલું કે કંઈક વાગ્યું હોય તો દુખાવો થતો હોય. એમાં યુઝ્યુઅલી ગોઠણમાં ગાદીનું ડેમેજ થતું હોય અને નસનું ડેમેજ થતું હોય. તો ગાદી ફાટી છે કે નસ ફાટી છે એ લિગામેન્ટ ફાટા એક સરળ ભાષામાં કહી શકીએ. તેમાં અમુક લિગામેન્ટ ગોઠણના એવા હોય છે કે જે ધારો કે આ ગોઠણ છે આપણો, તેમાં આ અંદરનો લિગામેન્ટ છે, આ બહારનો લિગામેન્ટ છે, અંદર બીજા આ એસીએલ અને પાછળ આ પીસીએલ એવા લિગામેન્ટ આવે. મેઇન 4 લિગામેન્ટ ગોઠણમાં હોય. આ 4 લિગામેન્ટમાંથી એક પણ લિગામેન્ટ ફાટે તો ગોઠણ બરાબર કામ કરે નહીં. તો એ ફાટેલો હોય લિગામેન્ટ તો એની સર્જરી કરવી જ પડે. એટલે એ આખી અલગ વસ્તુ થઈ ગઈ કે રમતગમતમાં વાગ્યું છે કે પડ્યા છે ને ગાદી ફાટી નસ ફાટી તો એનું આપણે હોસ્પિટલમાં દૂરબીનથી ઓપરેશન કરતા હોઈએ. બીજા દુખાવાના કારણે છે કે ઘસારો. ઘસારો યુઝ્યુઅલી શરૂઆત થતી હોય 40 વર્ષ આજુબાજુ અને એ ધીમે ધીમે એજ જેમ વધતી જાય એમ સાંધા ઉપરનું કોટિંગ હોય એ ધીમે ધીમે ઘસાતું જાય. નોર્મલી જે અમુક પેશન્ટોના પગ પહેલેથી ત્રાંસા હોય, અલાઇનમેન્ટ બરાબર ન હોય, એવા પેશન્ટનો ઘસારો વહેલો આવે. 40-45 વર્ષે ઘસારો દુખાવો આવી ગયો હોય ઘસારાનો, મતલબ કે પેશન્ટનું અલાઇનમેન્ટ બરાબર નથી. નોર્મલી જે આપણે ચાલીએ ત્યારે ગોઠણના સાંધામાં બંને બાજુથી વજન જવો જોઈએ. થોડું અલાઇનમેન્ટ પેશન્ટનું ત્રાસું હોય આમ પહેલેથી જ તો અમુક વર્ષો સુધી આ કોટિંગ સહન કરે. પછી જેમ ધીમે ધીમે આછું થતું જાય, કેમ કે બધો વજન અહીંથી આવે છે બોડીનો, જેમ અહીં જવો જોઈએ ત્યાં જતું નથી, બધું અહીંથી વજન આવે છે. એટલે ધીમે ધીમે આ કોટિંગ ઘસાઈ જાય અને કોટિંગની અંદર આવા આ ચાંદા પડી જાય. ચાંદા એકવાર પડી ગયા એટલે પછી એમાં દુખાવો શરૂ થઈ જાય. એટલે આ વસ્તુ થઈ જેનું અલાઇનમેન્ટ બરાબર નથી, 40-45 વર્ષે દુખાવો શરૂ થઈ ગયો છે. તો એવા પેશન્ટને આપણે પહેલા એમઆરઆઈ કરતા હોય, એને જોતા હોય કે ભાઈ કેટલો ખરાબ છે ગોઠણ, ઘસારા ચાંદા કેટલા પડ્યા છે, અને એના પ્રમાણે એની સારવાર આવે છે જેને આપણે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી એટલે સાંધા બચાવવાનું ઓપરેશન કહેવાય. કે અત્યારે આ ભાગમાંથી વજન જતો હોય અંદરના ભાગમાંથી, તો આપણે અહીંથી હાડકું ઓપન કરી અને અહીંયાથી વજન બહારની બાજુ નાખી દે, જે ભાગ સારો છે, તો પેશન્ટનો દુખાવો બંધ થઈ જાય. એટલે એ કેટલું ઘસારો છે એ એમઆરઆઈ ઉપર નક્કી કરીને પછી આપણે ઘણા પેશન્ટોને ઘસારો ઓછો હોય તો દવા ગોળી કસરત અમુક બ્રેસ આવે, પટ્ટા આવે, એનાથી પણ સારું થઈ જતું હોય. એટલે એ બધી વસ્તુઓ ક્લિનિકલી અસેસ કરી એમઆરઆઈ કરીને આપણે નક્કી કરતા હોય કે કયા સ્ટેજમાં ઘસારો છે, પહેલો, બીજો, ત્રીજો કે ચોથો. એ પ્રમાણે એના અલગ અલગ આપણે ડિવિઝન પડતા હોય. અને ત્રીજી વસ્તુ કે સૌથી અગત્યની, જે અમુક ઉંમર 50-55 વર્ષ થઈ ગઈ અને કમ્પ્લીટ સાંધા ઘસાઈ ગયા, એટલે એની અંદર આ જોવા જોઈએ તો કમ્પ્લીટ કોટિંગ છે જ નહીં. આ કોટિંગ હોય એ કમ્પ્લીટ ઘસાઈ ગયું, એકદમ આ ખરાબ થઈ ગયું છે આ બધું. એટલે આની કોઈ સાલ્વેજેબલ પ્રોસિજર નથી આપણી પાસે. આમાં પણ ઘસારો થઈ ગયો, બહારની બાજુ પણ થઈ ગયું અને બધું આખું ડેમેજ થઈ ગયો, તેમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી આવે છે, જેમાં આપણે આ જે કોટિંગ ખરાબ થઈ ગયું છે એ કોટિંગને આખું આપણે રિપ્લેસ કરતા હોઈએ. નાની ઉંમરની અંદર લોકોને થાપાના ગોળાના દુખાવાને એવું વધી રહ્યું છે, તો એનું કારણ શું હોય છે? થાપાના ગોળાને આપણે હિપબોલ તરીકે પણ ઓળખીએ. હવે હિપબોલમાં યુઝ્યુઅલી કેવું હોય કે લોહીની સપ્લાય એકદમ નાની નાની નળીઓ દ્વારા થતી હોય, અને હમણાં કોરોના પછી અને એની વેક્સિન પછી એવું એપિડેમિક જેવું જોવા મળે છે કે થાપાના ગોળાની લોહીની સપ્લાય હોય એ ઘણા પેશન્ટને બંધ થઈ જાય છે. એનું મેઇન કારણ હોય છે કે નાની નાની જે લોહી નળીઓ હોય એમાં લોહી જામી જાય અને એના હિસાબે થાપાનો ગોળો સુકાઈ જાય, એને કહેવાય એવાસ્ક્યુલર નેક્રોસિસ, એવીએન. એટલે એના કારણે પેશન્ટને થાપામાં દુખાવો શરૂ થાય. ઘણા પેશન્ટો એવા જોયા છે કે 2-5 મહિનામાં જ એનો ગ્રેડ 1 to ગ્રેડ 4 પહોંચી જાય. એ થાપાના ગોળા સુકાવાના 4 ગ્રેડ હોય છે. પહેલા બીજા ગ્રેડમાં હોય તો આપણે અમુક એની નાની દવા કે સર્જરી થઈ જતું હોય, પણ ગ્રેડ 3-4માં એકવાર આ બધું દબાઈ જાય, ખરાબ થઈ જાય, પછી એને આખો બદલવો પડે છે, જેને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી તરીકે ઓળખીએ છીએ. એટલે અત્યારે એનું ઇન્સિડન્સ એક વધ્યું છે. વધવાનું કારણ પ્રોપર મેઇન મારા એક્સપિરિયન્સ પ્રમાણે એ બધા પેશન્ટોને કોરોના અને વેક્સિનની એક હિસ્ટ્રી હોય છે.
જ્યારે જે રૂટીનમાં જોતા જ્યારે આપણે કોરોના પહેલા કે મેઇન થાય છે એમાં થાપાના ગોળાનું સુકાવાનું કારણ એ કાં તો લાંબો ટાઈમ માટે સ્ટેરોઇડ લીધી હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રીમાં કાંઈ સિકલ સેલ એનિમિયા અને એનિમિયા થેલેસેમિયા જેવા રોગો હોય એવું બધાને થતું. પણ આ કોરોના બાદ કોઈ પણ હિસ્ટ્રી નથી જેને આપણે ઇડિયોપેથિક કારણ ખબર નથી આપણને, આવું પ્રૂવન નથી કે કોરોના કારણે જ થયું છે. પણ એવું સ્ટડી અત્યારે ચાલે છે બધા કે એમાં એ જે ગ્રુપ હોય જેને થયો છે, રસી મૂકી છે, એવા બધા પેશન્ટોમાં વધારે ઇન્સિડન્સ જોવા મળે છે. અને હવે બીજું કે આજે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ જ્યારે, તો એમાં સાંધાના જે પ્રકાર આવતા હશે અમુક પ્રકારના, તે કયા કયા ટાઈપના પ્રકારો હોય છે? જોઈન્ટમાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો સાંધો સૌપ્રથમ તો એક મેટલનો બનેલો હોય છે, એ કોઈ ફાઈબર કે હાડકું હોતો નથી. આપણે જે સાંધામાં કોટિંગ જે ખરાબ થઈ ગયેલું છે એ ફક્ત આપણે કોટિંગ જ બદલીએ છીએ. આ જે ફક્ત કોટિંગ ખરાબ છે એ કોટિંગ જ બદલાય છે. ઘણા પેશન્ટને લાગતું હોય કે હવે ગોઠણ બદલનું ઓપરેશન એટલે કે ડોક્ટર કુહાડીને બેહતો છે, આખો ગોઠણ બહાર કાઢીને ગોઠણ ચેન્જ કરી નાખો. એટલે લોકોને એવું હોય કે આમ લોવરના ફુવારા ઓળતા છે, ગોઠણ કુહાડીને બેહતો કાપ થતો હશે. એવું ખરેખર હોતું નથી. આ ખૂબ જ નિયંત્રિત પ્રક્રિયા છે જેમાં ફક્ત આપણે આ જે કોટિંગ કહેવાય એ હાડકાનું કોટિંગ જ ચેન્જ થાય છે. જેમાં આ નેચરલ સાંધો છે, આ કોટિંગ ખરાબ થઈ ગયું હોય તો આપણે આ બદલેલો સાંધો છે જેમાં આ ફક્ત કોટિંગ જ ચેન્જ થયું છે. તમે જોઈ શકો આ હાડકું એમનેમ રહે. એટલે આ ટોટલ હિપ ની રિપ્લેસમેન્ટની પ્રોસિજરમાં ઉપર અને નીચેનું કોટિંગ ચેન્જ થાય અને વચ્ચેની ગાદી ચેન્જ થાય. પેશન્ટનું આ ગોઠણ એમનેમ રહે. ઓકે. સાંધાના પ્રકારમાં આ ધાતુ જે હોય ને એ કોબાલ્ટ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ ધાતુની અલોય હોય, જેથી એની સ્ટીફનેસ વધે, બાયોલોજિકલી ઇનર્ટ એટલે બોડીમાં અંદર કોઈ રિએક્શન ઓછું આપે. એ સૌપ્રથમ આ સાંધા આપણે આવ્યા. ત્યારબાદ હવે ઘણા પેશન્ટને શું થતું હતું કે તમે આપણે જોયું પ્રમાણે નાની ઉંમરમાં પણ ઘસારા આવવા માંડ્યા. આ સાંધાની અમુક આયુષ્ય હોય. આયુષ્ય એના ઉપર ડિપેન્ડ કરે. સૌપ્રથમ તો આ મેટલ અને પ્લાસ્ટિક વચ્ચે ઘર્ષણ થાય તો પ્લાસ્ટિકની રજ નીકળે અને એ રસ જે હોય એ લાંબા ટાઈમે સાંધાને લૂઝ પાડે. એટલે એનું સોલ્યુશન શું લાવ્યા કે આની ઉપર કોટિંગ કરી નાખ્યું. એ કોટિંગ કર્યું ટાઇટેનિયમ નાઇટ્રાઇટ મટીરિયલનું, જેનાથી એ સાંધા એકદમ સ્મૂથ થઈ ગયા. એટલે આની ગાદી વચ્ચે ઘર્ષણ હોય એ એકદમ મિનિમલ થઈ ગયું, ગાદીની રસ નીકળતી બંધ થઈ ગઈ, એટલે સાંધા લાંબા ચાલે. અને આપણે બાયોનિક ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ, ગોલ્ડની રિપ્લેસમેન્ટ સરળ ભાષામાં કહીએ. અને બીજા અમુક સિરામિકના પણ સાંધા આવ્યા. જે સિરામિકના સાંધામાં પણ મેઇન પર્પઝ એ હતો કે રફનેસ મેટલની ઓછી થઈ જાય, ફ્રિક્શન ન થાય, એના કારણે જોઈન્ટ લાંબો ચાલે. એટલે મેઇનલી આપણે જોવા જઈએ તો એ સાદા મેટલના સાંધા અને એડવાન્સમાં જોવા જઈએ તો આ બાયોનિક ગોલ્ડ અને સિરામિક સાંધા કોષણમાં અત્યારે એટલા અવેલેબલ હોય છે આપણી પાસે. તો મેઇન બધા પેશન્ટ તમે જે રિપ્લેસમેન્ટ કરો છો તેમાં મેઇનલી કયો લોકો ચૂઝ કરતા હોય છે કરાવવામાં? આપણે પેશન્ટની જો એજ નાની હોય તો આપણે ગોલ્ડની રિપ્લેસમેન્ટ યુઝ્યુઅલી પ્રેફર કરતા હોઈએ, કેમ કે એનો બીજો એક્સ્ટ્રા ફાયદો એ પણ છે કે આ મેટલની ઉપર કોટિંગ થવાના કારણે ઘણા પેશન્ટને કોબાલ્ટ, ક્રોમિયમ, મોલિબ્ડેનમની એલર્જી હોય. એ આમ પહેલા આપણને ખ્યાલ ના આવે. એટલે ટાઇટેનિયમ નાઇટ્રાઇટ છે એ બાયોલોજિકલી ઇનર્ટ મટીરિયલ છે. એટલે આ એલર્જી હોય તો એ પણ બચી શકાય આ બાયોનિક ગોલ્ડથી. એટલે આપણે વધારે અત્યારે એના અમુક ઉંમર નાની હોય અને પેશન્ટ અફોર્ડિંગ હોય તો આપણે વધારે જ લાંબા ચાલે એના માટે બાયોનિક ગોલ્ડ જે સાંધા છે એ આપણે વધારે પ્રિફર કરતા હોઈએ. હવે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ થઈ જાય પછી શું શું કાળજી મેઇન રાખવી જરૂરી છે? હવે ખૂબ જ અગત્યનો સવાલ છે કે બધા પેશન્ટને મેઇન ક્વેશ્ચન હોય છે કે સાંધો ચાલશે કેટલો? હા, સાંધો નાખી તો દીધો, કેટલા વર્ષ ચાલે એ આપણે કેમ ખબર પડે? તો એની શરૂઆત થાય છે સર્જનથી, કે સર્જને સર્જરી કેવી રીતે કરી છે. જોઈન્ટમાં મેઇનલી આ જે કમ્પોનન્ટ હોય એ આપણે હાડકા પર ફિટ કરેલા છે. ફિટ કરેલા છે સિમેન્ટથી. અત્યારે પેલાકોસ કે કોઈ સિમેન્ટ અલગ અલગ આવતી હોય છે જેનાથી આ સાંધાને આપણે હાડકાને ફિટ કર્યા છે. હવે એ જો ઇક્વલ લોડ આવે, બંને બાજુ સરખો વજન આવે તો જ વ્યવસ્થિત લાંબુ આ બધું ચાલે. નકર આ ધીરે ધીરે આ સિમેન્ટ લૂઝ પડવા મળે, હાડકાથી આ જોઈન્ટ અલગ પડવા મળે અને ધીમે ધીમે ખાડો પડી જાય અને આ બધું છૂટું થઈ જાય. એટલે જોઈન્ટમાં નાખતી વખતે પ્રોપર અલાઇનમેન્ટમાં નાખવો જરૂરી છે. બરાબર. આપણે માધવી ઓર્થોપેડિક હોસ્પિટલમાં આપણે MICS સર્જરી કરીએ છીએ, મિનિમલ ઇન્વેઝિવ કોમ્પ્યુટર આસિસ્ટેડ સર્જરી. કોમ્પ્યુટર આસિસ્ટેડ એટલે કે આ અલાઇનમેન્ટ જે સાંધાનું હોય એ પરફેક્ટ આવે, જેનાથી ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય બંને બાજુ વજનનો અને સાંધાની આયુષ્ય જે છે આપણે મેક્સિમમ લાભ લઈ શકીએ. કંપનીઓ કહેતી હોય 20-25 સાંધો ચાલે, પણ કોઈ જોવા ગયું નથી. એ લોકો પાસે સ્ટડી હોય, લેબોરેટરી સ્ટડી હોય, અને અમુક કંપનીઓ જેવી જૂની કંપનીઓ છે જેની પાસે અવેલેબલ ડેટા છે કે મારો સાંધો 20-25 વર્ષ ચાલે. બાકી જેટલી નવી કંપનીઓ છે એની પાસે કોઈ પાસે 10-12 વર્ષથી વધારે ડેટા નથી. એ પાસે લેબોરેટરી ડેટા હોય. એટલે મેઇન વસ્તુ છે કે આપણે સાંધાનું અલાઇનમેન્ટ પ્રોપર હોવું જોઈએ, જેના માટે આપણે કોમ્પ્યુટર આસિસ્ટેડ સર્જરી નેવિગેશન આપણે વાપરીએ છીએ, જેનાથી બંને બાજુ ઇક્વલ લોડ આવે અને જોઈન્ટ લાંબો ચાલે.
બીજી વસ્તુ પેશન્ટ સાચવે છે કેમ. હમ. વારંવાર નીચે બેસીને ઊભા થાય, આપણે પહેલા જાણ્યું એ પ્રમાણે કે શરીરના ઉપર ગ્રેવિટી લાગે એટલે આ ગોઠણ ઉપર નોર્મલી બોડીનો વેટ 50 કિલોગ્રામ હોય તો 500 કિલોનું વજન ગોઠણ ઉપર આવે એટલે આ લૂઝ પડવા મળે, અથવા તો ગાદી વધારે કસાઈ જાય. એટલે બને ત્યાં સુધી જો ઉપર ચેર પર બેસીને અથવા તો ઊભા વર્ક થતું હોય અને જ્યાં સુધી નીચે બેસવાનું અવોઇડ કરે તો એ આપણે જોઈન્ટની લાઈફ મેક્સિમમ યુઝ કરી શકીએ. પેશન્ટોને એવું હોય કે ગોઠણ બદલ્યા પછી બેસાશે જ નહીં, પલાઠી જ નહીં વળે, એવું નથી હોતું. બધું જ કરી શકો, થાય બધું જ, પહેલાની પણ એમને સમજીને ઓછું કરવું પડે કે હું આ નહીં કરું કેમ કે મારો સાંધો લાંબો ચલાવવો છે. ઉંમર 70 વર્ષ હોય ગમે તેમ રફ એન્ડ ટફ વાપરો, કોઈ ઇશ્યુ નથી. 50 વર્ષની ઉંમર હોય તમે એમ કહો કે હું ગમે વાપરીશ ગોઠણ, તો પછી તમારે સેકન્ડ સર્જરી આવે. કેમ કે સાંધો 20-25 વર્ષ ગણો તો અત્યારે આયુષ્ય એવરેજ જોવા જાવ તો 80 વર્ષે બધા પહોંચે. એટલે પાછળના છે 5-7 વર્ષ તમારે જે છે એ સાંધો કામ ન આપે. એટલે જે થશે બધું, નીચે બેસાય, પલાઠી વાળે ઉડક બેસાય, પણ જેટલું ઓછું કરે એટલી સાંધાની લાઈફ વધે, લોંગ ટર્મ ચાલે. ત્રીજી વસ્તુ આપણે નક્કી કર્યું કે સાંધો ગોલ્ડ વાપરીએ જેથી આપણે ઘર્ષણ ન થાય ગાદીનો. એટલે એમાં મેં 3 બાબતો છે કે સર્જરી બરાબર પરફેક્ટ થવી જોઈએ, કોમ્પ્યુટર આસિસ્ટેડ આપણે સર્જરી કરીએ, સારામાં સારો સાંધો વાપરીએ, અને ત્રીજી પેશન્ટ પોતાની જવાબદારી ગણે કે મારો સાંધો છે, મારે સાચવવાનો છે, તો મેક્સિમમ આપણે જિંદગી ભર રિઝલ્ટ પણ સારું મળે. આજે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી નાખેલું એક વખત છે, 10-12 વર્ષની અંદર પાછો પેશન્ટને જો દુખાવો થઈ છે અને ફરીથી એક વખત આપણે સર્જરી કરવી હોય તો સેકન્ડ ટાઈમ સર્જરી પોસિબલ છે? સેકન્ડ ટાઈમ સર્જરી પોસિબલ છે, પણ એમાં જે આપણે નોર્મલ આ જોયું આપણે કે એટલું જ ખાલી કોટિંગ જ બદલીએ છીએ, જે પ્રાઇમરી રિપ્લેસમેન્ટ છે. હવે જે સેકન્ડ ટાઈમ તમે કરવા માંગો છો ત્યારે એનો મતલબ શું થયો કે સાંધો લૂઝ પડ્યો છે અથવા તો એમાં ઇન્ફેક્શન થી કોઈ પણ વસ્તુ થઈ છે, તો એમાં થાય શું કે આ બધું હાડકું પણ ખવાઈ જાય સાથે. હાડકું ખવાઈ જાય પછી આમાં અલગ અલગ જાતના વેજ આવે, કોન્સ આવે, આમાં અંદર રોડ નાખવા પડે, એ રીતના બધા સાંધા હોય. એટલે સાંધાની કિંમત પણ ખૂબ વધે. રિવિઝન રિપ્લેસમેન્ટ જોવા જઈએ તો નોર્મલ 1.5-2 લાખ ખાલી ફક્ત સાંધા આપણને પડે એવરેજ કંપનીના એમ. એટલે અને બીજી વસ્તુ કે બીજી વખતમાં ઇન્ફેક્શન ચાન્સીસ, ચામડીના રૂઝના ચાન્સીસ, કોમ્પ્લિકેશન, આ બધું ટૂંકમાં કોમ્પ્લિકેશન રેટ ખૂબ વધારે હોય રિવિઝનનો. સક્સેસ એટલું બધું વધારે ઓછો થઈ જાય સક્સેસ. હા, અને પ્લસ એની આયુષ્ય પણ ઓછી હોય. સેકન્ડ ટાઈમ કર્યા બાદ એ આપણને સાંધો આખે 20-25 વર્ષ એટલું ચાલે નહીં, 8-10 વર્ષમાં ધીમે ધીમે 15 વર્ષમાં મેક્સિમમ લૂઝ પડવા મળે. ઓકે. એટલે આપણે એમ જ ધારીને ઓપરેશન કરવું જોઈએ કે એક જ વાર કરવાનું છે, લાઈફ ટાઈમ સાચવવાનું છે, એ જ બેસ્ટ ઓપ્શન છે પેશન્ટ માટે. કે આપણે એવું વિચારવાનું નહીં કે ભાઈ ગમે તેમ વાપરી નાખે પછી બીજું કરી નાખશે એમાં શું વાંધો, એમ એવું નથી. બીજી વખત કરવામાં કોમ્પ્લિકેશન રિસ્ક ખૂબ જ વધારે હોય છે પ્રાઇમરી કરતા. અને અત્યારે આ ઘણા લોકો ગામડેથી જનરલી મોટી ઉંમરના લોકો આવે છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ને બધું કરાવતા હોય છે. પછી જે ડોક્ટર સજેસ્ટ કરે કે ભાઈ 1-1.5 મહિનો તમારે આરામ કરવાનો છે, એક્સરસાઇઝ કરવાની છે અને પછી તમે તમારું કામ નોર્મલી કરી શકો. પણ જ્યારે આ પેશન્ટ જે હોય છે એ પાછા બેક ટુ રૂટીન આવી જાય છે, પહેલાની જેમ ખેતીવાડીનું જે કામ કરતા હોય છે એ પાછું કામ કરવા માંડે છે. તો એ કરવું જોઈએ કે પછી એને બને ત્યાં સુધી જતું કરવું જોઈએ? સૌથી પહેલી વાત કે એમાં રિકવરી ટાઈમ પેશન્ટનો પૂછતા હોય, તમે કીધું પણ ગામડે આવે છે અને સ્પેશિયલ ઓપરેશન કરવા માટે જ પેશન્ટો ગામડેથી આપણને સુરત આવે, દુકરીઓ તેડાવે કે ભાઈ હાલો ઓપરેશન કરાવી નાખીએ, તમે ગામડે ઓપરેશન કરીને ગામડે વહી જજો. પેશન્ટનો ડિમાન્ડ હોય છે કસરત વગરનું ઓપરેશન અમને આપો. ઓકે, બરાબર. મેઇન ડિમાન્ડ હોય કે પેશન્ટને બીક ઓપરેશનમાં સૌથી વધારે લાગે કસરત કરવાની અને ઓપરેશન પછીના દુખાવાની. એનું સોલ્યુશન આપણી પાસે એવું છે કે આપણે સર્જરી કરીએ છીએ MICS, એમાં સ્નાયુ કાપતા નથી. ગોઠણની અંદર આગળના ભાગે સ્નાયુ આવે, આપણે ઓપરેશન કરવાનું અંદર તો જવું જ પડે. એટલે મોસ્ટ ઓફ ધ સર્જન્સ મસલ જે હોય આને ક્વાડ્રિસેપ્સ મસલ કહેવાય, આગળ સ્નાયુ નામ છે ક્વાડ્રિસેપ્સ મસલ, એને કટ કરીને જતા હોય. અને આપણે જે કરીએ છીએ એને સાઈડમાં લઈને કરીએ છીએ, એને મિસ ટેકનિક કહેવાય. તો સાઈડમાં લઈને કરીએ એટલે ઓપરેશન પછી જે મેઇન પેશન્ટની કસરત હોય ને એ સ્નાયુ એક્ટિવેટ કરવાની હોય. સ્નાયુ કાપ્યા બાદ એને પાછું કામ કરતો કરવો પડે તો પેશન્ટ વ્યવસ્થિત ચાલી શકે. નકર ચાલવામાં એને ફાવે નહીં, કેમ કે આગળ શરીરનો આખો જ વજન, ગોઠણની સ્થિરતા એ સ્નાયુ ઉપર આધાર રાખતી હોય. તો સ્નાયુ કાપ્યો ન હોવાના કારણે પેશન્ટને એ ઓપરેશન કર્યા બાદ જે દુખાવો હોય, કસરત હોય ખૂબ જ ઓછી હોય. ખરેખર કસરત વગરનું ઓપરેશન એવું કોઈ હોતું જ નથી. પેશન્ટે જાતે તો કસરત કરવી જ પડે. કસરત ડોક્ટરને બોલાવે ભલે નહીં, પણ જાતે કસરત ન કરે, સ્નાયુ એક્ટિવેટ ન રાખે બરાબર, તો પણ એ ગોઠણ જકડાઈ જાય. એટલે રિકવરી ટાઈમ યુઝ્યુઅલી જોવા જોઈએ તો 12-15 દિવસથી માંડી અને 1-1.5 મહિનો પેશન્ટને તાસીર પ્રમાણે ચાલતો હોય છે. ઘણા પેશન્ટની તાસીર એવી હોય કે આપણે બધું અંદર ચોંટવા મળે તરત જ, તો એ પેશન્ટને થોડીક કસરત જાતે ભલે કરે પણ થોડીક લાંબો ટાઈમ કરવી પડે. પેશન્ટને થોડુંક જકડાઈ એવું ફીલ થાય. આ બધી કોમન બાબત અમુક પેશન્ટમાં જોવા મળે છે. અને ઘણા પેશન્ટ એવા હોય કે 15 દિવસ એકદમ પલાઠી વળીને બેસી ગયા હોય સરસ, બરાબર. એટલે એ અમુક વસ્તુ તાસીર પર જાય, અમુક વસ્તુ સર્જનની ટેકનિક પર જાય, અમુક વસ્તુ પેશન્ટ પોતે કેવી એડવાઇસ ફોલો કરે છે એની ઉપર જાય.
એટલે આ બધી વસ્તુઓ એવરેજ સમયગાળો જોઈએ તો મહિનામાં પેશન્ટ ઓકે થઈ અને ગામડે પાછા ફરતા હોય છે. ત્યાં જઈને પણ પેશન્ટો જો તમને કીધું એ પ્રમાણે ફક્ત જમવા જ ક્યારેક નીચે બેસે છે એવું બધું ચાલે, પણ ખેતીવાડીમાં ઉભરક બેસીને કન્ટિન્યુ બધું કરે છે એ બધું અવોઇડ આઈડિયલી કરવું જોઈએ, જેથી સાંધાની આપણે લાઈફ વધે. હવે જનરલી ઓપરેશન થઈ ગયેલું છે પછી પેશન્ટ તમારી પાસે જ્યારે ફોલોઅપમાં આવે છે ત્યારે તે શું ક્વેશ્ચન કરે છે કે ભાઈ દુખાવો થાય છે તો એમાં એની માટે શું કરવું જોઈએ, એ ટાઈપના થોડોક હિન્ટ આપો આપણા વ્યુઅર્સ માટે. કોઈ પણ જગ્યાએ ઓપરેશન થાય ને શરીરમાં સૌપ્રથમ સોજો આવે, એટલે મેં સૌથી અગત્યની પેશન્ટની ફર્સ્ટ કમ્પ્લેન હોય કે પગમાં સોજો આવ્યો. એટલે એ સોજો આવવો એક નેચરલ નોર્મલ પ્રોસેસ છે. એ પગમાં લોહીનો પ્રવાહ વધારે હોય એટલે ત્યાં સોજો આવે છે ઓપરેશન કરેલા પગમાં, પણ એ લાંબો ટાઈમ રહેવો ન જોઈએ. યુઝ્યુઅલી 1.5-2 મહિનામાં એ ધીરે ધીરે સોજો એની માટે ઉતરી જતો હોય, હિલિંગ થાય એની સાથે. બીજી વસ્તુ હોય છે કે થોડો દુખાવો સોજો રહે, એ દુખાવો સોજાના કારણે રહેતો હોય અને એને ઓછો કરવા માટે આપણે યુઝ્યુઅલી બરફનો શેક એડવાઇસ કરતા હોય, દિવસમાં 3-4 વખત બરફનો શેક કરે અને સોજો ઉતરે એ માટે દવાઓ આપતા હોઈએ, અમુક કસરતો સમજાવતા હોઈએ જેનાથી પેશન્ટને સ્નાયુઓ છૂટા પડે અને વાળવામાં હાલચાલમાં બધી રીતે સરળતા રહે. અને ત્રીજી વસ્તુ હોય કે સાહેબ ઘણા પેશન્ટો તરત તો નહીં પણ અમુક ટાઈમ પછી જયારે બધું ઓકે થાય હાલચાલ કરવા માટે પછી અંદર કટકટ અવાજ આવે છે. એ કટકટ અવાજના 2-3 કારણો હોય. એક છે નોર્મલ અવાજ. નોર્મલ અવાજ એટલે આપણે અંદર જે આ સાંધો નાખ્યો છે તો મેટલ અને પ્લાસ્ટિક જ, બરાબર, એટલે ચાલે ત્યારે ઘણા પેશન્ટને આમ ટચ થતું હોય એવું લાગે, બરાબર. અને બીજી વસ્તુ કે ઘણી વખત બોસ્ટનમાં આપણે જોઈએ તો 3 કમ્પાર્ટમેન્ટ એટલે 3 ભાગ કહેવાય, અંદરનો ભાગ, બહારનો ભાગ ને આ આગળનો ભાગ, જેને પટેલો ફીમરલ કમ્પાર્ટમેન્ટ કહેવાય. જો અમુક પેશન્ટોને જ્યારે ઓપરેશન દરમિયાન જો ઢાંકણી પાછળનું કોટિંગ સારું હોય તો ઘણા સર્જનો પ્રિફર નથી કરતા કે આપણે ઢાંકણી બદલીએ નહીં, પણ અમુક ટાઈમ બાદ જો ઘસાઈ જાય તો પછી એ જ્યારે હાલચાલ કરે ત્યારે મેટલની સાથે એક ઘસાય ને એને કારણે અવાજ આવતો હોય. તો યુઝ્યુઅલી આપણે મોસ્ટ ઓફ ધ કેસમાં શું કરતા હોઈએ કે ઢાંકણી પાછળનું કોટિંગ પણ બદલી અને આ રીતે બટન મૂકી દેતા હોય, જેનાથી આપણે એ શક્યતા પણ નિવારી શકીએ. અને અમુક આ બધું જ આપણે કરીએ છીએ તો પણ ક્યારેક પેશન્ટને અવાજ આવે છે તો એ નોર્મલ છે કે આ મેટલ પ્લાસ્ટિક સાથે ટચ થાય છે ને અવાજ આવે છે, એટલે નેચરલ પ્રોસેસ છે, ડરવાની કોઈ જરૂર હોતી નથી. ઓકે, તો બસ આજનો આપણે આ પોડકાસ્ટ અહીંયા આપણે એન્ડ કરીએ. અને આજના પોડકાસ્ટની અંદર મને પણ ઇવન ઘણું બધું જાણવા મળ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ રિલેટેડ, અને તમે બધા વ્યુઅર્સ છો તમને બધાને પણ ઘણું જાણવા મળ્યું હશે. આજના પોડકાસ્ટને તમને કેવો લાગ્યો છે તે જરૂર જણાવજો. અને આપણો આ ફર્સ્ટ પોડકાસ્ટ હતો, થોડી ઘણી મિસ્ટેક થઈ હશે અમારાથી તો એ થોડી અમને સજેશન પણ આપજો કે નેક્સ્ટ પોડકાસ્ટની આપણે અંદર શું સુધારા વધારા કરી શકીએ. અને અહીંયા સુધી વિડીયોને તમે જોયો તેના માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને સર તમે પણ અમારા પહેલા પોડકાસ્ટની અંદર આવ્યા તેના માટે ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર, જેથી મને પણ એવો ચાન્સ મળ્યો કે જાહેર જનતાને આપણે જાગૃત કરી શકીએ કે આ રીતનું સર્જરી વિશે કે ભણતર વિશે કે આ રીતનું આખું ઓર્થોપેડિક સ્ટ્રીમમાં જે આખો વ્યૂ હોય છે ઓવરઓલ પેશન્ટનો પર્સપેક્ટિવ થોડો બદલાય એના વિશે આપણે ચર્ચા કરી.